रोम रोम भाइयों। कलेजा हाँ दिवाली आवे છે દારૂ ખાન બાર ખાન લાયક ને ભાઈ नाले दार कौन नहीं लायो पतंगो लायो हमको सिखा रिया है। है? પતંગો લેવાતી છે કઈ દારૂ ખાન લાવવાનો દિવાળી પર हमको सिखा रिया है। तो मन नहीं खबर પછી લવાય નહીં દારૂ ખાન नाले बीक लागा કોની બીક લાગે તને टेटो हाथ में फूटे અબે સાલે યુ ટેટા ફોડવાઈ નહીં લે પણ ધીમે રે ને ભાઈ તું તમારે નોનો છોકરાને ટિકટ જ ફોડાય લે પણ તું ધીમે રે ને બીવડાઈ શું જાવ ના બી ગઈ અને પછી ટેટા ફોડવાની કે अरे नहीं बीक गया मैं ताऊ तो बात है આમ તો આ બાપુ જ ફોડે તમારા કામમાં નહીં આ ટેટા ફોડવાના પણ તું ધીમે રે આવતો હોય તો શું ધીમે રે આ બી ગઈ અને ટેટા ફોડે કે ધીમે રે ના ધીમે રે આવ્યો આ બી ગઈ છે ગામ ફરી ગઈ ને અમે બોમ્બ ફોડે તો એના બી ખબર બોમ્બ ફોડવાની આ ટેટા નું નામ લીધો હું આ મારી એન્ટ્રી પડી તમે બી ગઈ આમ मारी शरत बोल शरत मारू है શરત શું મારવાની આ જોઈ જ કરું રૂબરૂ એટલે પણ બીતા નહીં नहीं ला बीता लिया हारा ના બીતા તો હેડો આપણે શમશાન માં જઈએ ના જવાય યાર कौन करवानो था राते કેમ ના જવાય તમે કહો તમે બીતા નહીં હવે બીતા તો નહીં જ પણ ના જવાય શરત માર દો પછી હેડો. नाले शरत मारती भाई શું વાતો કરો છો લ્યા अरे केવો तारी ज बात करी हमें મારી હું વાત કરો ला तो काली 14 थे ना आज ગાડી 14 ને મારે હું લેવા દેવા तो ये काली 14 जीव छु જોવાની વાત કરે આવે મારી ગાડી 14 જીવો કે अलिया वो दादा के ना करीश तार बो पावर है तारो અરે પાવર એટલે બાપુ પાવર જોયો જ છો હજી ત્યાં वो पावर करे बस मोड़े एक बात कही ना तो थशे नहीं एनथी શું કરવાનું બોલ नहीं थाई रवा दे અરે તું જો આ જો आ राधे आज जुत्ते लेवा नहीं रहो આ जाए નૃત્ય જો બાપુ નો ઓળખા કઈ તું भाड़े लायो ઓળખે કઈ હા वो छरम ताकत તાકાત છે? બોલે શું કર બળવું યાર मासर બળવું યાર ना वर्तन नहीं मन बीक लागे હા માર સરસોની શરત બોલ શું કરવાનું? આપણે રાતે સમસન માં જવાનું સ્મશાનમાં હા રાતે રાતે કઈ યાર બીક નહીં લાગતી આપણને પણ જો તને કહી દો હો કે અમારું નામ નહીં આલવાનું કશું થાય તો તને કોણ ઓળખે હું તો મીતાને ઓળખું તો વાંધો નહીં ગઈ જ પાડે એને ચલો હેડો હેડો અત્યારે જવાનું હા તો અત્યારે જ ને કેમ આજે શું છે તો નહીં આવ્યો કાળી 14 જેવો मैं गाली नहीं दे सकता। નહીં ગાલી નહીં દેના फैमिली फैमिली देखती है, वरना मैं ऐसे ऐसे गाली दूं, ऐसे ऐसे ગાડી 14 છે હેડો અત્યારે જવાનું મારો શરત કેટલા કિલ્લાની બોલો કલે જા કેટલા ની મારી લે એટલે અમે સ્મશાનમાં જઈને શું કરવાનું બોલો હેડો સમસાનમાં જઈને આખો રાઉન્ડ મારીને પાછું આવતું રહેવાનું બીજું કશું કરવાનું હવ અરે મને એવું ના કહેતો કે ભૂતથી બીક લાગે હો. કાલે જ મીટિંગ કરી ભૂત જોડે समझ रहे हो? અરે આમ समझ रहे हो? જોડે બેસીને વાત કરી મેં ખબર મને કે કેવું રાતે ભાઈ એમ કહેતા હતા બસ તાર સ્મશાનમાં જઈને બેસવાનું છે સ્મશાનમાં જે બેસો ને બાગ આપણે કશી બીક નહીં ભૂત ભૂત આપણને આમ મસ્ત આપણે જો બેસીને વાત કરે મીટિંગ આમ હમી તો બેઠા હતા કેટલું બસ ફાડા તાર કલેજા આપણે શરત અલ્યા નક્કી કરો કેટલું ફાડે આવી ગયો એટલે આ ફાડવાની કરો, કરો વાત હેડો. કરો એ શરત નક્કી કરી દો કેટલા ની કરી તમે સ્ટાર્ટિંગ કરો ના ના 1000 થી ચાલુ કરો મારા માથું નહીં હોય કે વાંધો નહીં તમે 1000 થી ચાલુ કરો જો શરત જીતી જઈએ તો એ 1000 આલે ને એ મારા અને જો એ હું આપણે હરી જઈએ તો તમારે આલ દેવાના હું નહીં આલું પણ તો કશું વાંધો નહીં કલેજા તું માર દે ને વાંધો ને આપણે જીત્યા જ. મારી દે હા અરે હું આંખો બંધ કરાતી આમ ધંધો કશું કરતો નહીં પૈસા ઠેપાણા હશે નહીં પાછી શરત મારવાની વાત માર દે કલેજા હે મારે શરત હેડ બોલો કેટલા શરત 1000 ની 1000માં 1000માં કશું અલે એની માટે લોન લીધી છે 1000 ની મને ખબર તમારે ડાચો જોઈને જેવું લાગે લોન લઈને ફરતા છે ક્યાં લાગે ને જોજે કાળી 14 જેવું મરાર તું દેખા ભાઈ હા આપણે 1000 બજાર છોડો હા ખાલી 100 ની શરત રાખો આટલા માં પાણી જઈને પીવાનું નહીં એટલે તો ના 100 ની રાખો ને બરોબર છે યાર ના તમારું ને મારું 700 ની રાખો 701 રૂપિયાની 100 ની રાખો કેમ કે એની જો નહીં અમારે જ આપવાના છે તમે આખા 5 જણા હો કરશો તો 500 રૂપિયા થાય હું પણ એકલો એમની હું કોઈની જોડે નથી મારે જ આપવાના ઓય લુખા નહીં અમે એવો હવે રૂમાલ લેજો પાકીટ બરાબર છે. પાકીટ નહીં રાખો રૂમાલ તો રાખીએ જો ચાવી પડી લે BMW ની ચાવી લાગે હા ઓડી હે દોઢ એક હવ બરાબર 100 ની રાખો બરોબર છે 100 ની રાખો 200 ની કરતો ના ના 100 ની બરોબર છે મગજની માર પૈસો ને ચાલ 100 રૂપિયા 100 ની શરત બરાબર ચાર જવાનું હેડો અત્યારે અત્યારે જ? હા ચલો
બાઇકની ચાલ મારો અત્યારે ચાલો ઓ ભાઈ પેટ્રોલ નહીં ધક્કો મારી હેડ પડશે હવે નવ ખવાય શરત મારો આવે ચાલીને જ જઈએ ચાલીને જઈએ બરાબર હા ચલો બાપુ ડોનને જો પછી ભાઈ આ બૂટ કાઢે હો કે લેવાય નહીં રહો ચંપલ પહેરતા હોય ના તો સારું ફાવશે અલ્યા તું હજુ મને ચેલેન્જ આપે છું ઓળખતો નહીં હું કોણ છું ખબર તને કોણ હું અલ્યા હું ઓળખતો પોતા જાતે ભૂલી ગયો જો અને અમે છેક નહીં આવીએ તમારી જોડે બરાબર તમને બીક લાગે બીક અમને નહીં લાગતી બીક લાગે એમ કહી દો શરત આપણે લાગી છે ને બીક લાગે કહી દો બીક લાગે એટલું છે ને એટલે તમારે એકલા જ જવાનું છે અંદર હા. અમે નહીં આવીએ હું એકલો જઈશ મને બીક નહીં લાગતી પણ તમે એટલું કહેતા હું બી ગયો ના અમે નહીં બીતા બી ગયા એમ કહી દો અમે નહીં બીતા અરે બાપુ ડોનને તમે ઓળખ રહ્યા છે હેલો તમારે એકલા જ જવાનું છે ચાલો હા ચો ખીચકો લેજો લઈને આવ્યા ચલો બાપુ લઈ જાઓ છે અમારા બસ બસ ઉભા અચ્છા બીક લાગી તને બીક નહીં લાગી પણ હવેથી અમે હે ને અહીંયા ઉભા રહીશું તારે એકલાને જ જવાનું છે અંદર મારે એકલા જવાનું હા અમે નહીં આવીએ અંદર અંદર હા મારે એકલા હા હું એકલો જઈશ શરત એવી જ થઈ છે ને જઈશ તે હું એકલો તો જાઓ અમે તો અહીંયા જ રહીએ કરો હું જઈશ ચાલે જા હા સારું ડાઉટફુલ કેસ છે શું થયું આ ભાઈ ઘેર નાહી જાય તો પેન અડધે બેસી એટલે ના જાય લે એટલે જતો રે ભાઈ સાહેબ આપણા પૈસા ડૂબી જાય કઈ ડૂબવાના એટલે આ ભાઈ માનતો જ નહીં શરત નહીં મારી જવું પડશે પાછા ચેક કરવા એવું કરવું છે શરત નહીં કરી ભાઈ તારા આગળ રહેવું પડશે કે હું વાંધો નહીં ચલો તા હવે મેં તો શરત તો મારી દીધી છે પણ મને સારી બીક લાગે છે હવે શું કરું ખબર નહીં શરત મારી તો જવું તો પડશે નકર આબરું જાય બાપુની બાપુ શું કરવાનું હવે જઈએ કરીશું પછી જય હનુમાન જ્ઞાન કુણ સાગર જય કપી રામ 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 જય હનુમાન જ્ઞાન કુણ સાગર પીવે છો એનાથી બીક લાગે ને કે એવું થાય છે દેખો તમે પેલો દેખો એ બીવે જ છે જો બીવે એને ખબર નહીં પડે જાણે આપવા જો કેટલો બધો બીવે જો અને મર જ બનતો તો શરત લખવાની મારું હારું કશું પડ્યું જય હનુમાન રામ 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 એટલે આપણે બોટલ હતી લ્યા હનુમાન જ્ઞાન ગુણ સાગર હવે બાપુને બીક ના લાગે હવે જાણે બધા ભાઈબંધ બેઠા છે કેવું છે શાંતિ કેવું શાંતિ છે ને કેમ અહીંયા આવ્યો? બસ ફરતો ફરતો આ તો ભાઈબંધો જો શરત મારી છે આપણે કેવું ખબર કેમ કાકા એકલા ને એકલા હે જ બે રહ્યો તમે ના જ બે તમે શું વાત છે તમને બીક નહીં લાગતી કશું ને આ બધું આપણું જ છે એવું તો અમે તો પેલો જે ભાઈબંધે શરત મારી કે આજે કાળી ચૌદશ છે ને તો સ્મશાનમાં જાઉં ને તો 100 રૂપિયા લે તો હું થોડોક ફોર્મમાં આવી ગયો તો મેં કીધું મને બીક ના લાગે હું તો પછી સ્મશાનમાં આવી જ જાઉં અને તમારે ત્યાંથી એન્ટર થાય ને એટલે તમને જોયા મેં ચલો મેં કાકા તને એવું બેઠા લાગે કાકા બેઠા છે? હા કાકા બેઠા ને એટલે મેં કહું કલાક 2 કલાક તો કાકા જોડે એમને વાતચીતો કરતા નીકળી જાય એમ હવે તમે મોડું જોઈને જ મને લાગે હવે. તો તમે એને જ રહો એના આયા જ નહીં શું કરું
ને મારી એક કહાની છે. આપણે કાકા 2-3 કલાક નવરા જ છે, નવરા નખો જ વારી છે, શરત મારીને આવ્યો 2-3 કલાક બેવાનું. બોલો કહાની કો હેડ તમારી વર્ષ મારી કહાની કહેવે છે હા તો એક પિસ્તોલ પીવડાવી કરે તને. કાકા તમે પીસો જ ન ગયા છો. વિશ્વાસ નહીં જો પિસ્તોલ તો પીતો જોવે. પીતો આવે બરાબર, એકાદ વધી મજા હું તમને પીવડાવું. તો તું પીતો હશે એટલે પીતો નથી આવું. પીતો જ હોય તો આમ મોજ મસ્તી કર લે. પીતો હોય એટલે જ ચાલે. પિસ્તોલ હળગાવી ના દે પાછું. બોલો કહાની એમ કહો તમને સિસ્ટમ પીવડાવીશ નહીં પી જાઉં જો પેલા હળગે ને લે. હરગા તમે કહેજો બોલો કહાની કહો. જો ખબર હમ આજથી પેલા 1500 વર્ષ પહેલા એ 1500 વર્ષની વાત થાય તો તમારી કહાની કોને હું મારી કહાની એટલે તમારી કો 1500 ને 15 વર્ષ હા બોલો 15 વર્ષથી તો પણ મારે 15 વર્ષ. હા આજથી પહેલા હું ઘરેથી નીકળી ગયેલો. હમ ઘરેથી નીકળી ગયેલો હમ એટલે બધા મારા હગાવાલા અહીંયા કે મસાલમાં મને બારવા તો હું મગજ બગાડા 1500 વર્ષ ને 12 વાર ને આવી બધી શું વાત કરો. એટલે આ મારી કહાની છે. હું એક આત્મા યાર ને ના કાકા મને હવે ટાઈમ થઈ ગયો મારે 2 કલાક જેવું હું બે કહાની વાપરી બે. કાકા પણ તમે તો કંઈક વિચિત્ર જ છો તો મને થોડું તમે 15 વર્ષ થઈ રહ્યો એમ કોને 1500 વર્ષ 15 વર્ષ નહીં હું તો બે ના કાકા બે ને બે કાકા બે શરત જીતવાની હે. જીતવાનું પણ મને તો બીજી સિગરેટ પીવું પણ બેઠા જો તો કોણ જો વાતો કરે છે એકલો જ ગોડો હે લઈ ગયો ના હોય યાર તા છે એકલો જ પણ મારા બેટા કોકની જે વાત કરે છે છઠી ગયું શું લે એનું બીજ નહીં ગયો પછી એકલો એકલો ખબર તો હોય ના એવું સિગરેટ કોણ પીવે જોડે સિગરેટ એટલી દેખાય એમ હા મને નહીં દેખાતું ના ના બે બે એટલે કહાની ખબર એટલે કહાની ખબર એટલે 5 મિનિટ એટલે 5 મિનિટ અરે નાઠો લેજો આપણે નાખો